આપણે સચિત્ર પદાનો અભ્યાસ કરીશું. આપણે સૌપ્રથમ વંદનાના શ્લોકોનો અભ્યાસ કરી ચૂક્યા. હવે આપણે આગળ ચિત્રપદાની જોઈશું. ચિત્રપદાની એટલે ચિત્રો દ્વારા દર્શાવાતા શબ્દો. હવે આપણે ચિત્ર જોઈને એના સંસ્કૃત અને ગુજરાતી શબ્દ જોઈશું. ચિત્રપદાની એક, એમાં સૌપ્રથમ દેખો આસંદહ. આસંદહ સંસ્કૃતમાં એને આસંદહ કહેવાય અને એ ખુરશીનું ચિત્ર છે એટલે આસંદહ એટલે ખુરશી. સ્યુતઃ. સ્યુતઃ એટલે થેલો. પત્રભાર. પત્રભાર એટલે પત્રવેટ. સમીકર. સમીકર એટલે ઇસ્ત્રી. ભ્રમણભાષ. ભ્રમણભાષ એટલે મોબાઈલ ફોન. પર્વત. પર્વત એટલે પર્વત અથવા તો પહાડ. પર્યક. પર્યક એટલે પલંગ. કટ. કટ એટલે ચટાઈ. એના પછી દંડદીપ. દંડદીપ એટલે ટ્યુબલાઇટ. પાદપ. પાદપ એટલે વૃક્ષ. ચષક. ચષક એટલે પ્યાલો. અને એના પછી કંદુક. કંદુક એટલે દડો. આપણે આ સંસ્કૃત શબ્દો હતા એને આપણે ગુજરાતી અર્થ જોયા. હવે આપણે એ લખીશું. આસંદ એટલે શું? ખુરશી. એના પછી સ્યુત. સ્યુત. સ્યુત એટલે થેલો. એના પછી પત્રભાર. પત્રભાર. પત્રભાર એટલે પેપર વેટ. સમીકર. સમીકર એટલે ઇસ્ત્રી. સમીકર. સમીકર એટલે ઇસ્ત્રી. એના પછી ભ્રમણભાષ. ભ્રમણભાષ એટલે મોબાઈલ ફોન. એના પછી પર્વત. પર્વત એટલે પહાડ યા તો પર્વત. એના પછી પર્યક. પર્યક એટલે પલંગ. એના પછી કટ. કટ એટલે ચટાઈ. કટ એટલે ચટાઈ. એના પછી દંડદીપ. દંડદીપ એટલે ટ્યુબલાઇટ. ટ્યુબલાઇટ. એના પછી પાદપ. પાદપ એટલે વૃક્ષ. ત્યાર પછી ચષક. ચષક. ચષક એટલે પ્યાલો. એના પછી કંદુક. કંદુક એટલે દડો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ શબ્દો લખ્યા તો આ બધા શબ્દો અકારાંત પુલ્લિંગ શબ્દો છે. આ પ્રત્યેક શબ્દને અંતે અ ઉચ્ચાર થાય છે તેથી તેને અકારાંત પુલ્લિંગ શબ્દો કહેવાય છે. પ્રત્યેક શબ્દ આપેલા છે એની પાછળ અ ઉચ્ચાર થાય છે આ બધા શબ્દોની પાછળ એટલે આપણે એને અકારાંત પુલ્લિંગ શબ્દો કહી શકીએ. હવે આપણે ચિત્રપદાની 2 જોઈશું. એમાં ચિત્ર જુઓ.
પહેલું ચિત્ર એ નૌકા, નૌકા એટલે હોડી. અને બીજું ચિત્ર દેખો સંમાજીની, સંમાજીની એટલે ઝાડુ. રંધ્રિકા, રંધ્રિકા એટલે કાગળને કાણા પાડવા વાળું સાધન. માપિકા, માપિકા એટલે ફૂટપટ્ટી. યોજિની, યોજિની એટલે સ્ટેપલર. પત્રપેટિકા, પત્રપેટિકા એટલે ટપાલ પેટી. વૃક્ષ સાયિકા એટલે ખિસકોલી. અગ્નિપેટિકા, અગ્નિપેટિકા એટલે માચીસ. નિશ્રેણી, નિશ્રેણી એટલે નિસરણી. સૂચિકા, સૂચિકા એટલે સોય. જપમાલા એટલે જપ કરવા માટેની માળા. તુલા, તુલા એટલે ત્રાજવું. હવે આપણે એના શબ્દો લખીશું. નૌકા, નૌકા એટલે હોડી. એના પછી સંમાજીની, એટલે ઝાડુ. રંધ્રિકા, કાગળને કાણા પાડવાનું સાધન. માપિકા, માપિકા એટલે ફૂટપટ્ટી. એના પછી યોજિની, યોજિની એટલે સ્ટેપલર, સ્ટેપલર. એના પછી પત્રપેટિકા, પત્રપેટિકા એટલે ટપાલ પેટી. એના પછી વૃક્ષ સાયિકા, વૃક્ષ સાયિકા એટલે ખિસકોલી. અગ્નિપેટિકા, અગ્નિપેટિકા એટલે માચીસ. નિશ્રેણી એટલે નિસરણી. સૂચિકા એટલે સોય. એના પછી જપમાલા, જપમાલા એટલે જપ કરવા માટેની માળા. તુલા, તુલા એટલે ત્રાજવું. ચિત્રપદાની 2 માં 12 શબ્દો આપેલા છે. એમાં 9 શબ્દો, એમાં આ કારણ આ ઉચ્ચાર થાય છે. 9 શબ્દોની પાછળ આ ઉચ્ચાર થાય છે. નૌકા, રંધ્રિકા, માપિકા, પત્રપેટિકા, વૃક્ષ સાયિકા, અગ્નિપેટિકા, સૂચિકા, જપમાલા, તુલા. એના બધા એ શબ્દ પાછળ આ ઉચ્ચાર થાય છે. તેથી એ આ કારણ સ્ત્રીલિંગ શબ્દો છે. તેથી તે આ કારણ સ્ત્રીલિંગ શબ્દો છે. અને એના સિવાય 3 શબ્દો, 3 શબ્દોમાં સંમાજીની, યોજિની અને નિશ્રેણી, એની પાછળ ઈ ઉચ્ચાર થાય છે. ઈ બોલાય છે. તેથી એ ઈ કારણ સ્ત્રીલિંગ શબ્દો છે. હવે આપણે ચિત્રપદાની 3 જોઈશું. ચિત્રપદાની 3 દેખો. એમાં સૌપ્રથમ યુતકમ, યુતકમ એટલે શર્ટ. ઉપનેત્રમ, ઉપનેત્રમ એટલે ચશ્મા. કકતમ, કકતમ એટલે કાંસકો. અર્ગલમ, અર્ગલમ એટલે સ્ટોપર.
પર્ણમ, પર્ણમ એટલે પાંદડું. વ્યંજનમ, વ્યંજનમ એટલે પંખો. આમ્રફલમ, આમ્રફલમ એટલે કેરી. ગૃહમ, ગૃહમ એટલે ઘર. સંગણકમ, સંગણકમ એટલે કમ્પ્યુટર. દ્વારમ, દ્વારમ એટલે દરવાજો. ફેનકમ, ફેનકમ એટલે સાબુ. વાતાયનમ, વાતાયનમ એટલે બારી. હવે આપણે આ શબ્દો લખીશું. યુતકમ એટલે શર્ટ. ઉપનેત્રમ એટલે ચશ્મા. કક્તમ એટલે કાંસકો. અર્ગલમ એટલે સ્ટોપર. એના પછી પર્ણમ એટલે પાંદડું. વ્યંજનમ એટલે પંખો. વ્યંજનમ એટલે પંખો. આમ્રફલમ, આમ્રફલમ એટલે કેરી. એના પછી ગૃહમ, ગૃહમ એટલે ઘર. સંગણકમ એટલે કમ્પ્યુટર. એના પછી દ્વારમ, દ્વારમ એટલે દરવાજો. એના પછી ફેનકમ એટલે સાબુ. એના પછી વાતાયનમ, વાતાયનમ એટલે બારી. આ બધા શબ્દો એ અકારાંત નપુંસકલિંગ શબ્દો છે. પ્રત્યેકને અંતે અ ઉચ્ચાર થાય છે, તેથી તેને અકારાંત નપુંસકલિંગ શબ્દો કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધા ચિત્રપદાની 1, 2 અને 3 ના શબ્દો મેં લખાવ્યા, એ તમે તમારી નોટબુકમાં લખી દેજો. હવે આપણે આવતા પીરિયડમાં હવે આગળનો પાઠ ભણીશું. થેન્ક યુ.